શ્રી નવસર્જન વિદ્યાલયનું ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। HKGની અંદર આજે આપણે ગણિત લેખન શીખીશું। ગણિત લેખનમાં પાના નંબર 49। તો આપણે સીધા 1 થી 50 અંક તો શીખી ગયા છીએ। તો એક વડે એક બગડ બે આપણે એવી રીતે સીધા બોલીએ છીએ। તો હવે આપણે શું કરવાનું છે, ઉલટા ક્રમમાં અંક લખવાના છે। કેટલા? ઉલટા ક્રમમાં 1 થી 30। તો એમાં આપણે સરળ સીધા લખી તો એમાં પહેલાં આપણે શું આવે? 1 આવે। તો આમાં શું છે? પહેલાં શું છે? 30। તો 30ની પછી કેટલા આવે? 29। કેટલા આવે? 29। 29ની આગળ 28। 28ની આગળ 27। 27ની આગળ 26। 26ની આગળ 25। 25ની આગળ 24। 24ની આગળ 23। 23ની આગળ 22। 22ની આગળ 21। થઈ ગઈ આ લાઈન। 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30 આપણે ઉલટા લખ્યા આગળથી। 30 આગળ, પછી 29, 28, 27, 26, 25, 24, 22 અને 21। આમાં પણ એ જ લાઈન લખવાની છે આપણે। 30 લખેલા છે તો લખો 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21 થઈ ગયા। હવે ત્રીજી લાઈન પણ એવી જ છે। તો એમાં 30 છે, લખો 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21। હવે અહીંયા જુઓ, અહીંયા શું છે? પહેલાં 10 છે ને, તો કઈ લાઈન લખવાની એ તમારે વિચારવાનું। તો 10ની આગળ કેટલા આવે? તો 9। 9ની આગળ 8। 8ની આગળ 7। 7ની આગળ 6। 6ની આગળ 5। 5ની આગળ 4। 4ની આગળ 3। 3ની આગળ 2। 2ની આગળ 1। ઉલટા જ્યારે તમારે આગળની સંખ્યા લખી હોય ત્યારે આ લાઈન તમને કામ આવે। ઘણી વખત તમે ભૂલ કરો છો કે 10ની અહીંયા આગળ લીટું હોય તો તમે ત્યાં શું લખી નાખો? 11 લખી નાખો। તો એવું ન આવે। અહીંયા લીટું હોય તો 11 આવે અને અહીંયા લીટું હોય તો આ 9 આગળ આવે। તો એવી રીતે હવે અહીંયા શું લખેલા છે? 20। તો 20ની આગળ કેટલા આવે? 19। 19ની આગળ 18। 18ની આગળ 17। 17ની આગળ 16। 16ની આગળ 15। 15ની આગળ 14। 14ની આગળ 13। 13ની આગળ 12। 12ની આગળ 11 થઈ ગયા। 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20। આ બાજુથી ઉપરથી બોલો તો 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12 ને 11। એવી જ રીતે વળી આગળની આપણે 30 વાળી લખી એ પાછી આવી ગઈ। 30ની આગળ 29। 29ની આગળ 28। 28ની આગળ 27। 27ની આગળ 26, પછી 25, 24, 23, 22, 21। તો આ આપણે શું કર્યું? વર્ગકામ। ક્લાસની અંદર આપણે કરીએ ને વર્ગકામ, એ આ વર્ગકામ આપણે કર્યું। એવી જ રીતે અહીંયા તમારે જોઈને આ બધું પૂરવાનું છે। પેજ નંબર 49 આપણે પૂરું કર્યું। હવે આવશે 50। તો 50ની અંદર શું છે? બોલો અને લખો વર્ગકામ। આ ઘડિયા આપણે ક્લાસની અંદર કરતા એ ઘડિયા છે। તો એમાં આપણે 10નો, 20નો, 30નો એ આપણે ક્લાસમાં લખતા અને શીખી ગયા છીએ। તો હવે આ 40નો તો પહેલાં હું તમને બોલતા શીખું તો કઈ રીતે બોલાય? 40 + 1 = 41। 40 + 2 = 42। 40 + 3 = 43। 40 + 4 = 44। 40 + 5 = 45। 40 + 6 = 46। 40 + 7 = 47। 40 + 8 = 48। 40 + 9 = 49। 40 + 10 = 50।
તો જુઓ અહીંયા સામે તમારે જોઈને લખવાનો છે. તો 40 + 1 બરાબર 41 લખેલા છે. તો પછી તમારે શું લખવાનું હોય? તો આ બીજા ક્રમમાં છે એ તમારે લખવાનું હોય. ઘણા શું કરે, આ લખેલા હોય તો પાછા એ ના લખે, પણ છેલ્લે જતા આ છે એ સમાય નહીં અને આપણું ખોટું પડે. તો જુઓ 40 વત્તા અહીંયા શું લખવાનું તમારે? 40 + 2 બરાબર 42, 40 + 3 બરાબર 43, 40 + 4 બરાબર 44, 40 + 5 બરાબર 45, 40 + 6 બરાબર 46, 40 + 7 બરાબર 47, 40 + 8 બરાબર 48, 40 + 9 બરાબર 49, 40 + 10 બરાબર 50. તો આવી રીતે બોલીને લખવાનું, જેથી કરીને આપણને આવડી જાય અને મોઢે પણ આવડી જાય અને આડાવડા અંક પણ આપણને ઓળખતા આવડી જાય અને અક્ષર કેવા કરવાના? સારા કરવાના. એવી જ રીતે આ ઘડિયો લખેલો હતો અને આપણે આ લખ્યો અને હવે એવી જ રીતે આ ઘડિયો આપણે અહીંયા લખવાનો છે. ને પછી અહીંયા આખો અહીંયા કાંઈ લખેલું નથી, એક પેલી લાઈનની પણ લખેલી નથી, તો અહીંયા આખો ઘડિયો તમારે લખવાનો છે. એવી રીતે આપણે પેજ નંબર 50 પૂરું કર્યું. હવે પેજ નંબર 51. તો પેજ નંબર 51ની અંદર શું છે? તો આપણે 30 સુધી ઊંધા અને સવડા બંને શીખ્યા. તો આની અંદર છે 41 થી 50 બોલો અને લખો. અહીંયા તમારે એક જ લાઈન લખવાની છે. તો કઈ લાઈન છે? ચોગડે એકડે 41. અહીંયા તમને 41 આપેલા છે, તો અહીંયા તમારે જોઈને 42 થી લખવાના છે. ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાચડે મીંડે 50. એવી જ રીતે આપણે વળી પાછી 41ની લાઈન લખીશું. ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાચડે મીંડે 50. પાછી એના લાઈન લખવાની. ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાચડે મીંડે 50, ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાચડે મીંડે 50. તો આપણે 41 થી 50 સુધી 4 વખત લાઈન લખી. એક વખત આપેલી હતી અને 4 વખત આપણે લખી, એટલે જેથી કરીને આપણને 41 થી 50 સુધી સરસ મજાનું લખતા આવડી જાય અને બોલતા પણ આવડી જાય. તો આપણે આ વર્ગ કામ પૂરું કર્યું. એવી જ રીતે ઘરકામની અંદર તમારે અહીંયા 41 થી 50 લખવાના છે. અત્યારે ક્લાસમાં ન હોય એટલે તમારે આ બે તમારે જ લખવાના થશે. તો આવી રીતે બોલતા અને સારા અક્ષરે લખવાના. જોયા ચોગડા કેવા થાય? તમે નકર આમ કરી અને આમ જેવો તેવો ચોગડો કરીને આવી રીતે સીધા જ અક્ષર કરવાના છે. હવે પેજ નંબર 52. તો 52ની અંદર શું છે? તો 52ની અંદર 1 થી 50 બોલો અને લખો. વર્ગકામ 1 થી 50. તો એમાં તમારે 1 આપેલો છે, 11 આપેલા છે, 21 આપેલા, 31 આપેલા, 41. તો અહીંયા જોઈને લખવાનું એવું નથી કરવાનું. તમારે 1 આપેલો છે તેમાં એકડાની લાઈન તમારે લખવાની છે. 1 વડે 1 તો શું આવે? 2 વડે 2, 3 વડે 3, 4 વડે 4, 5 વડે 5, 6 વડે 6, 7 વડે 7, 8 વડે 8, 9 વડે 9 અને એકડે મીંડે 10. જુઓ એકડો આપેલો છે તો સીધો બગડો લખાય. એકડો લખો તો અહીંયા 10 આવે નહીં.
તો આપણે જ્યારે હું આ રીતે તમને ક્યારેક પરીક્ષામાં પૂછું તો તમારું ખોટું પડે, 10 તો તમારે નીચે આવે, એટલે 1 લખેલો અહીંયા ધ્યાન જ રાખવાનું કે 2 થી ચાલુ કરવાનું. હવે 11 આપેલા છે તો ક્યાંથી ચાલુ કરવાનું કયો જોઈ તમે? બોલો બોલો. હા, 1 થી 1 બગડે 12. 2 એકડા 11 આપેલા છે તો શું લખવાનું? 1 બગડે 12, 1 તગડે 13, 1 ચોગડે 14, 1 પાંચડે 15, 1 છગડે 16, 1 સાતડે 17, 1 આઠડે 18, 1 નવડે 19 અને બગડે મીંડે 20. હવે બગડે 21 લખેલા છે તો તમારે લખવાનું 2 બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30. હવે 31 આપેલા છે તો તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. હવે 41 આપેલા છે તો ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાંચડે મીંડે 50. તો અહીંયા આપણે 50 સુધી લખ્યા. આવી રીતે ધીમે ધીમે લખતું જવાનું અને બોલતું જવાનું. હજી એક વખત હું તમને લખીને બતાવું. એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, 1 મીંડે 10, 2 એકડા 11, 1 બગડે 12, 1 તગડે 13, 1 ચોગડે 14, 1 પાંચડે 15, 1 છગડે 16, 1 સાતડે 17, 1 આઠડે 18, 1 નવડે 19, બગડે મીંડે 20, બગડે 1 21, 2 બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30, તગડે 1 31, તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40, ચોગડે 1 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાંચડે મીંડે 50. તો એવી જ રીતે આપણે 50 સુધી લખવાના અને બોલવાના અને અક્ષર સારા કરવાના, જેથી કરીને આપણું લખાણ સરસ લાગે. લખશો ને બધા?